Audio Jungle. ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન. શ્રી VBNPB હીરપરા કન્યા વિદ્યાલયના ઓનલાઈન ક્લાસીસમાં હું કૃષ્ણ આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આ અગાઉ આપણે એક્ટિવ પેસિવના 5 લેક્ચર જોઈ ગયા. આ લેક્ચરમાં આપણે એટલે કે લેક્ચર નંબર 6માં આપણે પરફેક્ટ પાસ્ટ ટેન્સના પેસિવ કેમ કરવું એ આપણે જાણવાનું છે. પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ. તો પૂર્ણ ભૂતકાળને પેસિવ કેમ કરતાં પહેલાં આપણે એ ખ્યાલ હોવો જોઈએ કે પૂર્ણ ભૂતકાળ એટલે શું. કે પૂર્ણ ભૂતકાળ એટલે કે જે ક્રિયા ભૂતકાળના કોઈ ચોક્કસ સમય દરમિયાન કરેલી હતી એ ક્રિયાની અસર થોડા સમય સુધી ભૂતકાળમાં હતી, આવું દર્શાવવા માટે આપણે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ કે જેમાં જે પણ ક્રિયા છે તેમાં કરેલો, કરેલી, કરેલા આ પ્રકારના શબ્દો ઉમેરવામાં આવે છે. દાખલા તરીકે તમે એમ કહી શકો, ત્યાં તે જગ્યાએ મેં નોકરી કરેલી હતી. અમુક સમય માટે એ જગ્યાએ કામ કરેલું હતું, અત્યારે નથી ત્યારે હતું. તો એ પ્રકારના જે ટેન્સ છે એનો ઉપયોગ આપણે આજે પેસિવમાં કરવાનો છે. તો સૌથી પહેલાં એની સ્ટ્રક્ચર એક્ટિવ વાક્ય કઈ રીતે બનશે, તો કે સૌથી પહેલાં સબ્જેક્ટ આવશે, ત્યાર પછી આવશે હેડ. હવે જેટલા પણ કાર્ડ છે એ બધામાં સૌથી ઇઝી પેસિવ જો કોઈનું થતું હોય તો એ છે પરફેક્ટ પાસ્ટ. કારણ તમારે માત્ર એક શબ્દ ઉમેર્યા સિવાય કંઈ કરવાનું નથી. હેડ છે, યાદ નથી રાખવાનું કોની સાથે ક્યું મૂકવું હોય. બધા ક્રિયાપદ જે પણ હશે એ બધાની આગળ એક જ શબ્દ લાગેલો હશે, દેટ ઇઝ હેડ. અને એ હેડ છે કરતાં કોઈ પણ હોય, એક વચન હોય, બહુવચન હોય, હી શી ઇટ હોય, ધે હોય, કંઈ પણ હોય, સર્વનામ હોય, બધા સાથે એક જ સહાયકારક ક્રિયાપદ હેડનો ઉપયોગ થશે. તો સબ્જેક્ટ પ્લસ હેડ. V3 પણ તમને આમાં જ આપેલું હશે, સો યુ ડોન્ટ નીડ ટુ હેવ વરી અબાઉટ દેટ. ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ, આ થઈ આપણી એક્ટિવ કી. પેસિવ કરવામાં માત્ર એક આપણે ફેરફાર કરવાનો છે, જે રેગ્યુલર ફેરફાર કરીએ છીએ તો કરીએ જ છીએ કે ઓબ્જેક્ટ છે એને અહીંયા લઈએ છીએ અને સબ્જેક્ટ છે એને અહીંયા લઈએ છીએ. ક્રોસમાં જે આપણે કરીએ છીએ, સબ્જેક્ટ છે એને ઓબ્જેક્ટ તરીકે અને ઓબ્જેક્ટ છે એને સબ્જેક્ટ તરીકે, એ ફેરફાર તો બધામાં રહેશે. એની સાથે શું કરીએ છીએ, હેડનું હેડ જ મૂકીએ છીએ, એમાં કોઈ ચેન્જ નથી. એક શબ્દ અહીંયા એડ કરીએ છીએ, દેટ ઇઝ બીન. સબ્જેક્ટ એટલે કે નવો જે આપણો સબ્જેક્ટ છે, જે એક્ટિવ વાક્યમાં કર્મ હોય એ પેસિવ વાક્યમાં કરતા થશે, એ અહીંયા મૂક્યો. હેડ બધા સાથે આવશે, સિંગ્યુલર હોય, પ્લુરલ હોય, સ્ત્રીલિંગ પુલ્લિંગ કોઈ પણ હોય, હેડ જ આવશે બધા સાથે. ત્યાર પછી મૂકવું પડશે આપણે બીન. બીન મૂક્યા પછી V3 જે ઓરિજિનલ વાક્યમાં પણ આપ્યો હશે, આપણે કંઈ શોધવાનું જ નથી. ત્યાર પછી બાય, પેસિવ છે એ BY બાય શબ્દ દ્વારા મુકાય છે. ઓબ્જેક્ટ કર્મ, જે આપણો સબ્જેક્ટ છે એને આપણે અહીંયા ઓબ્જેક્ટ એટલે કે કર્તા છે એક્ટિવ વાક્યનો, એને છેવાડે લઈ જશું અને એને બનાવશું આપણો કર્મ. અધર વર્ડ્સ હોય તો મૂકવાના. ઘણી વખત એવું થાય છે કે આ જે શબ્દો છે એ ક્રિયાપદને કંઈક દર્શાવતા હોય તો એની સાથે જ આપણે મૂકી દઈએ છીએ. મોટા ભાગના શબ્દો વાક્યમાં આપણે વધારાના હોય એ છેલ્લે જ લખીએ છીએ. એક્ઝામ્પલ ઉપરથી જોઈએ, ઇટ ઇઝ વેરી ઇઝી. તો તમે માત્ર 1 કે 2 વખત આની પ્રેક્ટિસ કરશો, દેન ઇટ વિલ બી નોન ફોર યુ. તમારી માટે એ કેવું થઈ જશે, તો કે તમને આવડતું હોય એવું જ થઈ જશે, કારણ કે એકદમ ઇઝી છે. માત્ર ધ્યાનથી સમજવાનું છે શું કરવાનું છે. ધ ગર્લ હેડ પેઇન્ટેડ ધેટ બ્યુટીફુલ પેઇન્ટિંગ. પેઇન્ટિંગ એટલે કે જે ચિત્ર છે, બ્યુટીફુલ ખૂબ જ સુંદર ચિત્ર જે છે, પેઇન્ટેડ એ કોણે પેઇન્ટ કરેલું છે, કોણે દોરેલું છે, ધ ગર્લ એક છોકરી છે તેણે તે પેઇન્ટિંગ કરેલું છે એવું આપણે બતાવ્યું, સોરી કરેલું હતું એવું આપણે બતાવ્યું, કારણ કે હેડ આપ્યો છે. હવે આ જે શબ્દ છે તમને ઓલરેડી V3માં આપેલો છે, તો આપણે એમાં કંઈ કરવાનું નથી. ઓલરેડી પેઇન્ટેડ છે, V3માં આપેલો છે. કેવી રીતે ખબર પડી, તો કે આપણો જે સબ્જેક્ટ છે અને આપણો જે કર્મ છે તે બંનેની વચ્ચે સહાયકારક ક્રિયાપદ એટલે કે હેલ્પિંગ વર્બ આપેલો છે. હવે જ્યારે હેલ્પિંગ વર્બ આપ્યો હોય ત્યારે હંમેશા ક્રિયાપદ છે એ ભલે ઈડી જ લાગ્યું હોય, ભૂતકાળનું નહીં પરંતુ ભૂત કૃદંતનું હશે, એ આપણે પહેલાં પણ વાત થઈ ગયેલી છે.
ધ ગર્લ હેડ પેઇન્ટેડ ધેટ બ્યુટીફુલ પેઇન્ટિંગ. સૌથી પહેલાં તો આપણે ઓબ્જેક્ટ મેળવવો પડશે. શું એણે પેઇન્ટ કર્યું? ધેટ બ્યુટીફુલ પેઇન્ટિંગ. આટલું આખું લેવાનું થશે, આટલો આખો આપણો ઓબ્જેક્ટ થશે. પેઇન્ટિંગ છે તો આપણે માત્ર જો પેઇન્ટિંગ આગળ લઈ લઈશું એક શબ્દ, તો આ શબ્દ છે આના શબ્દો નથી, એ તો જે ઓબ્જેક્ટ છે એના માટે લાગેલું વિશેષણ છે કે પેઇન્ટિંગ બ્યુટીફુલ, તો આપણે સાથે લેવું હિયર ધેટ બ્યુટીફુલ પેઇન્ટિંગ. હવે જેમ મેં કહ્યું એમ હેડ છે એમાં આપણે કોઈ ફેરફાર નથી કરતા. એક વચન હોય, બહુવચન હોય, જે પણ હોય એની સાથે સેમ જ વાપરીએ છીએ. તો આપણે હેડ મૂકી દીધું. ત્યાર પછી શું કરવાનું છે? બીન. તો અહીંયા બીન મૂકી દીધું, હેડ બીન. V3, વી આર ઓલરેડી હેવિંગ V3, તો એને ઉપાડીને આપણે અહીંયા મૂકી દેવાનું છે વિધાઉટ મેકિંગ એની ચેન્જ. તો અહીંયા પેઇન્ટેડનું પેઇન્ટેડ જ રાખ્યું. બાય અહીંયા દર્શાવવું જરૂરી છે. કોના દ્વારા? બાય ધેટ ગર્લ. બાય ધેટ ગર્લ. કોણ? તો કે આપણો સબ્જેક્ટ છે ને આપણે પાછળ લીધો એટલે શું થયું? તો કે ઓબ્જેક્ટ થયું. એક જ પેટર્ન આપણે શરૂથી યાદ રાખવાની છે. પહેલો જે શબ્દ છે એટલે કે આપણો જે કર્તા છે એને આપણે લાસ્ટમાં લઈ જઈએ છીએ અને આપણો કર્મ છે એને આપણે આગળ લઈએ છીએ. આ જ પેટર્ન જો મગજમાં આવી જશે તો એકદમ ઇઝી ટોપિક એક્ટિવ પેસિવ છે. નથી તમારે ચેન્જ એમાં કંઈ કરવાનું કે નથી તમારે કંઈ એડ કરવાનું, સિવાય કે કાળ મુજબ જે અમુક 2-3 શબ્દો ફરે છે એ. ધ TC હેડ ચેકડ ઓલ ધ પેસેન્જર્સ. TC ટિકિટ કલેક્ટર. ટિકિટ કલેક્ટર છે તેણે બધા જ મુસાફરોને ચેક કરેલા હતા. હવે એને શબ્દો જે છે એને આપણે માત્ર ફેરવીએ છીએ આ નિયમ પ્રમાણે. કોને ચેક કરેલા હતા? ઓલ ધ પેસેન્જર્સ. તો એ આપણે આગળ લઈ લીધું, ઓલ ધ પેસેન્જર્સ. હેડ બંનેમાં મૂકીએ છીએ તો અહીંયા હેડ પણ મૂક્યું. પેસિવ કરતી વખતે બીન મૂકીએ છીએ, સો આઈ હેવ રિટન બીન ઓવર હિયર. V3 આપણે ઓલરેડી આપેલું છે, ચેક્ડ, તો આપણે અહીંયા V3 મૂક્યું. બાય કોના દ્વારા? ધ TC. અહીંયા જેમ લખ્યું છે આપણે ત્યાં લખી નાખ્યું, સિવાય કે અહીંયા એ છે સ્મોલ લખ્યો છે. આઈ હેવ રિટન ઓવર હિયર કેપિટલ, કેમ કે સેન્ટેન્સ શરૂ થાય છે. એ પણ આપણે અગાઉ વાત કરી ગયા છે. મૂવિંગ ઓન, નંબર 3. અહીંયા એક ક્વેશ્ચન સેન્ટેન્સ લીધું છે સો દેટ એક્ઝામમાં પૂછાય તો યુ કેન રાઇટ ઇઝીલી. હેડ શી વિઝિટેડ ધ ડૉક્ટર ઓન ટાઈમ. શું તેણીએ ડૉક્ટરની મુલાકાત સમયસર લીધેલી હતી? આવું આપણે લખ્યું. હવે એનો આપણે પેસિવ કરીએ છીએ તો હેડ જે છે એ તો એમનેમ રહેશે, કારણ કે આમાં તમારે ઓપ્શન તો છે નહીં, સિલેક્ટ તો કરવાનું નથી. સો એનો એ શબ્દ રહેશે તો આપણે એનો એ લખ્યું. પણ અહીંયા જે છે એ આપણો સબ્જેક્ટ છે એક્ટિવ વાક્યનો, એટલે એને આપણે પાછળ જવા દેવો પડશે અને એક્ટિવ વાક્યનો જ ઓબ્જેક્ટ એને આપણે આગળ લઈશું. હેડ ધ ડૉક્ટર. હવે હેડ આવી ગયું એટલે બીજી વાર હેડ મૂકવાની જરૂર નથી, એટલે આપણે અહીંયા ડાયરેક્ટ બીન મૂક્યું. જો આ સાદું વાક્ય હોત, પ્રશ્ન વાક્ય ના હોત તો આપણું વાક્ય થાત ધ ડૉક્ટર હેડ બીન. પણ પ્રશ્ન વાક્ય છે એટલે સહાયકારક ક્રિયાપદથી પ્રશ્ન પૂછ્યો છે એટલા માટે હેડ આગળ આવ્યું. હેડ ધ ડૉક્ટર બીન વિઝિટેડ. વિઝિટેડ આપણે આમાં પણ આપ્યું છે V3, તો આપણે અહીંયા લખી નાખ્યું વિઝિટેડ ઓન ટાઈમ બાય હર. શીનું હર કેવી રીતે આવ્યું એ આપણે અગાઉના દરેક લેક્ચરમાં વાત કરી છે. ધેન ઓલ્સો એક્ટિવ વાક્ય હોય એમાં જે કર્તા વિભક્તિ હોય એને આપણે કર્મ વિભક્તિમાં ફેરવીએ છીએ અને કર્મ વિભક્તિ હોય એને આપણે કર્તામાં ફેરવીએ છીએ. તો શીનું થઈ ગયું હર. શી છે એ કર્તા વિભક્તિ છે, હર છે એ કર્મ વિભક્તિ છે. ક્વેશ્ચન માર્ક ભૂલ્યા વગર મૂકીએ છીએ, કારણ તો કે ગ્રામરની દ્રષ્ટિએ વાક્ય જે છે એના પ્રકાર મુજબ આપણે એને પ્રશ્ન ચિહ્ન મૂકવું ફરજિયાત છે. નંબર 4, સેન્ટેન્સ નંબર 4. એક નેગેટિવ સેન્ટેન્સ જોઈ લઈએ. હી હેડ નોટ સેન્ટ ધ ઈમેલ ટુ ધ કંપની. હવે આવા વાક્યમાં આપણે મિસ્ટેક શું કરીએ છીએ મોટા ભાગે કે છેલ્લો શબ્દ હોય એને આપણે જે આપણો ઓબ્જેક્ટ છે એ ગણી લઈએ છીએ, પણ આપણે એવું કરવાનું નથી. ટુ ધ કંપની આપણો ઓબ્જેક્ટ નથી. તમારી જે વારે વારે ભૂલ થાય છે એ જ છે કે તમે છેલ્લા શબ્દને હંમેશા ઓબ્જેક્ટ ગણી લો છો.
બની શકે છેલ્લે અધર વર્ડ્સ પણ આપ્યા હોય તો તમારે ઓબ્જેક્ટ પહેલાં શોધવો પડશે. ઓબ્જેક્ટ કઈ રીતે મળે? વાક્યમાં શું પ્રશ્ન પૂછવાથી ઓબ્જેક્ટ મળે? હી હેડ સેન્ટ વોટ, એણે શું મોકલ્યો? તો કે ધ ઈમેલ. તો એ ઈમેલ આપણો ઓબ્જેક્ટ થશે, નહીં કે ટુ ધ કંપની. એ ખાસ ધ્યાન રાખવાનું થશે. તમારી જે મિસ્ટેક છે એ તમે અહીંયા જ કરો છો. છેલ્લો શબ્દ છે એને ક્યારેય પણ આપણે મૂકતા નથી. ઓકે, વી વર ટોકિંગ અબાઉટ હી હેડ નોટ સેન્ટ. શું નથી મોકલ્યું એવું આપણે આપણા વાક્યમાં કહેવું પડશે. જ્યારે એવો પ્રશ્ન પૂછશું શું, ત્યારે આપણે આપણો ઓબ્જેક્ટ મળશે. તો આવી ભૂલ તમારે કરવાની થતી નથી. ઈમેલ મોકલ્યો નહોતો. હવે ઈમેલ નથી મોકલ્યો એટલે ઈમેલ જે છે એ આપણે આગળ અહીંયા લખ્યું છે ધ ઈમેલ, કારણ કે અહીંયા પણ ધ ઈમેલ આપ્યું છે. અહીંયા ટી છે સ્મોલ છે. આઈ હેવ રિટન કેપિટલ ઓવર હિયર બીકોઝ સેન્ટેન્સ અહીંયા શરૂ થાય છે. તો કે ધ ઈમેલ. હવે હેડ છે એ તો આપણે એમનામ જ રાખીએ છીએ. જેમ મેં કહ્યું એમ કે પૂર્ણ કાળ છે એમાં હેવ, હેઝ અને હેડ ત્રણ જ શબ્દોનો આપણે ઉપયોગ કરીએ છીએ. હેવ હેઝ છે એ આપણે વર્તમાનમાં આના અગાઉના લેક્ચરમાં જોઈ ગયા કે વર્તમાનમાં ઉપયોગમાં આવે છે, અને હેડ જે છે એ ભૂતકાળમાં ઉપયોગમાં આવે છે. તો આપણે અહીંયા લખ્યું ધ ઈમેલ હેડ. હવે આપણું વાક્ય છે ઓરિજિનલ એ નકારાત્મક વાક્ય છે, નેગેટિવ સેન્ટેન્સ છે. તો હેડની સાથે આપણે લખ્યું છે નોટ. હેડ નોટ. હંમેશા એ યાદ રાખવું કે જ્યારે પણ તમે સહાયકારક ક્રિયાપદ મૂકો છો એની સાથે જ ઓલવેઝ નોટ મૂકી દો છો. જો એ સહાયકારક ક્રિયાપદની સાથે નોટ નથી મૂકતા તો આપણું વાક્ય ખોટું પડશે. સો બેટર ઇઝ નોટ, એમ નોટ, આર નોટ, હેઝ નોટ, હેડ નોટ, આ રીતે આપણે નેગેટિવ વાક્ય દર્શાવીએ છીએ. હી હેડ નોટ સેન્ટ ધ ઈમેલ ટુ ધ કંપની. આપણે લખવાનું થશે ધ ઈમેલ હેડ નોટ બીન સેન્ટ. ઈમેલ હેડ નોટ બીન સેન્ટ બાય હિમ. આ વાક્ય જે છે નંબર 3 એમાં આપણે શીનું જે હર કર્યું એ જ નિયમ આપણે અહીંયા અપ્લાય કર્યો છે. અહીંયા આપણે હીનું હિમ કર્યું છે. કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ, જે આપણે પહેલાં પણ ભણી ગયા છીએ. લાસ્ટ જે છે ટુ ધ કંપની એ આપણા અધર વર્ડ્સ છે એટલે આપણે લાસ્ટમાં મૂક્યું ટુ ધ કંપની. એને વચ્ચે ક્યાંય મૂકવાની જરૂર પડતી નથી. છેલ્લા શબ્દો છે છેલ્લે મૂક્યા છે એટલે ખાસ ધ્યાન રાખજો. આ પ્રકારના અગાઉ પણ મેં પૂછેલા છે એક્ઝામમાં, અને અગાઉ પણ તમારી સેમ મિસ્ટેક થઈ છે કે તમે વાક્યમાં ઓબ્જેક્ટ શોધવામાં અસફળ રહ્યો છો, એટલા માટે તમને અહીંયા પ્રોબ્લેમ થાય છે. પણ હવે આપણે એ યાદ રાખવાનું છે કે જ્યારે પણ તમે પેસિવ વાક્ય બનાવો છો સૌથી પહેલાં તમારે ઓબ્જેક્ટ જે છે એ જ શોધવાનું રહેશે. અને પછીની પેટર્ન જે છે એ એટલી ઇઝી છે કે તમે એક વખત ઓબ્જેક્ટ સાચું લખશો એટલે તમારું વાક્ય આગળ એની જાતે જ તમે બનાવી શકશો. તો આ લેક્ચરમાં આપણે આટલું જ રાખીએ છીએ. હવે પછીના લેક્ચરમાં લેટવાળા વાક્યો છે એનું આપણે પેસિવ કરતા શીખશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે હેલ્ધી. થેન્ક યુ.